Activity number 5. Read the story. Hunter or Hunted. There was a beautiful lake in the forest. એક વખત એક જંગલમાં સરસ મજાનું એક તળાવ હતું. Four friends, a deer, a crow, a mouse and a turtle live there. ચાર મિત્રો, હરણ, કાગડો, ઉંદર અને કાચબો એ ચારે ત્યાં રહેતા હતા. They met every day near the lake. તેઓ દરરોજ તે તળાવ પાસે જઈને મળે. મીટ એટલે કે મળવું. As usual, they met one day, but deer was missing. As usual એટલે કે હંમેશાની જેમ જ તેઓ એક દિવસ મળ્યા, પણ એ દિવસે હરણ હતું નહીં. મિસિંગ એટલે કે ન હતું. Mouse says, friends, where is our deer? ઉંદર કહે છે કે આપણું વહાલું હરણ ક્યાં છે? Crow says, don't worry, she will be here soon. કાગડો કહે છે ચિંતા ન કર, તે થોડીક ક્ષણોમાં અહીં હશે. Turtle says, she is always on time. કાચબો કહે છે કે તે હંમેશા ટાઈમ ટુ ટાઈમ જ હોય છે. She may be in trouble today. ટ્રબલ એટલે કે કોઈ પણ સંકટમાં, તે જરૂર કોઈ સંકટમાં હોઈ શકે છે. Mouse says, I think you are right. ઉંદર કહે છે કે તું સાચું કહે છે. It's too late. તે બહુ મોડું થઈ ગયું છે. She may be in trouble. તે ખરેખર કોઈ સંકટમાં હોઈ શકે છે. હવે કાગડો શું કહે છે કે વેલ ડોન્ટ વરી, કે ચિંતા કરશો નહીં. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ. હું જંગલમાં ઉડી શકું છું, જંગલમાં ઉપરથી ઉડીશ. આઈ વિલ ફાઇન્ડ હર આઉટ. અને હું હરણને શોધી કાઢીશ. ટર્ટલ સેઝ, વિલ યુ ઇન્ફોર્મ એઝ સૂન એઝ યુ લોકેટેડ હર. અને કાચબો કહે છે જેટલું જલ્દી તું એને શોધી કાઢે એવું તરત જ અમને ઇન્ફોર્મ એટલે કે માહિતી આપજે. ક્રો સેઝ, સર્ટેનલી આઈ વિલ. સર્ટેનલી એટલે તરત જ, અને કાગડો તરત જ કહે છે હા હું એવું કરીશ. ધ ક્રો ફ્લો ઓવર ધ ફોરેસ્ટ. ફ્લ્યુ ઓવર ધ ફોરેસ્ટ. કાગડો છે એ જંગલની ઉપરથી ઉડ્યો. હી હર્ડ ધ ડિયર્સ વોઇસ. તેણે હરણનો અવાજ સાંભળ્યો. ડિયર સેઝ, હેલ્પ હેલ્પ, કેન સમબડી હિયર મી. હિયર એટલે કે સાંભળવું. એમ કહે છે હેલ્પ હેલ્પ એટલે કે મદદ મદદ, કોઈ મને સાંભળી રહ્યું છે. આઈ એમ ટ્રેપ્ડ એટલે કે ઝાડમાં ફસાયેલું, હું ઝાડમાં ફસાયું છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, હું મારી જાતને મુક્ત કરી શકતી નથી. પ્લીઝ હેલ્પ એટલે કે મહેરબાની કરીને મદદ કરો. ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાય. કાગડો છે એ હરણનું આ રુદન સાંભળી જાય છે. હી કેમ ડાઉન અને તે નીચે આવે છે. ક્રો સેઝ, હે ફ્રેન્ડ, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ. કાગડો નીચે આવીને કહે છે અરે મિત્ર, તું આ ઝાડમાં કેવી રીતે ફસાયો? ડિયર સેઝ, અ હન્ટર ટ્રેપ્ડ મી એટલે કે શિકારીએ મને ઝાડ બિછાવી હતી. હવે ક્રો શું કહે છે તો આગળ વધીએ. ક્રો સેઝ, નો પ્રોબ્લમ. એમ કહે છે ચિંતા ન કર, કોઈ પ્રોબ્લેમ નથી. આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ અબાઉટ યુ. હું આપણા મિત્રોને તારા આ પરિસ્થિતિ વિશે કહીશ. વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ હન્ટર્સ નેટ. અમે કંઈક કરશું અને સેવ એટલે કે બચાવી લ્યો, અને તને બચાવી લેશું આ શિકારીની ઝાડથી. ધ ક્રો હરીડલી ફ્લ્યુ બેક એન્ડ ઇન્ફોર્મ્ડ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન. કાગડો છે એ ફટાફટ હરી એટલે કે ખૂબ જ ઝડપથી ઉડે છે અને એમના મિત્રોને આ વિશેની માહિતી આપે છે, આ પરિસ્થિતિ વિશે જાણ કરે છે. ટર્ટલ સેઝ, ઓ માય ગોડ, હાઉ કેન વી સેવ હર. કાચબો કહે છે અરે ભગવાન, આપણે તેને કેવી રીતે બચાવશું? માઉસ સેઝ, આઈ હેવ એન આઈડિયા. મારી પાસે એક આઈડિયા છે. આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. ઉંદર કહે છે કે હું ત્યાં જઈશ અને નેટને કટ કરી નાખીશ, તેને કાપી નાખીશ. ક્રો સેઝ, ધેટ્સ ગ્રેટ. આ સારો આઈડિયા છે. એન્ડ આઈ કેન ટેક યુ ધેર. અને હું તને ત્યાં લઈ જઈશ, એમ કહે છે કાગડો કાચબાને. હવે ચિત્રમાં જોઈ શકો છો એવી રીતે કાગડો છે ઉંદરને ઉચકીને ત્યાં લઈ જાય છે. ફાસ્ટર, હે લિટલ ફ્રેન્ડ, કમ ઓન. એમ કહે છે કે જલ્દી કરો મિત્ર, આ જલ્દીથી કર બધી કાર્ય. આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બેગ. હું તને મારા હોલ્ડિંગ એટલે કે પકડવું, મારે બેગ એટલે કે પાછળ પકડીને બેસી જજે અને હું ઉડી જઈશ, એમ કહે છે. ટર્ટલ સેઝ, આઈ વિશ આઈ કુડ ડૂ સમથિંગ. કાચબો કહે છે હું એવી ઈચ્છા રાખું છું કે હું પણ કંઈક કરી શકત. આઈ વુડ લાઇક ટુ બી હેલ્પફુલ. મને મદદનીશ બનવું ગમશે. સ્લોલી એન્ડ સ્ટેડીલી એટલે કે ધીમું પણ સતત. આઈ વિલ રીચ ધેર. હું ત્યાં પહોંચીશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ. હું મારા મિત્રની મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ.
અને થોડા જ સમયમાં વિધિન નો ટાઈમ એટલે કે એકદમ ગણતરીના સમયમાં થોડા જ સમયમાં કાગડો અને ઉંદર ત્યાં પહોંચે છે, તે સ્થળ પર પહોંચે છે. રીચ એટલે પહોંચવું. ધે શો અ ટ્રેપ્ડ ડિયર, તે ત્યાં ફસાયેલું હરણ જોવે છે. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટ ટુ કટ ધ નેટ, અને ઉંદર તે જ સમયે એ નેટને કાપવાની, એ ઝાડ હોય એને કટ કરવાનું ચાલુ કરી દે છે. ક્રો સીઝ ઇન અ લો વોઇસ, કાગડો એકદમ ધીમા અવાજે બોલે છે. હે બી કેરફુલ, એમ કહે છે, અરે કાળજીપૂર્વક, જલ્દી કરજે, એમ કહે છે. સી ધ હન્ટર ઇઝ કમિંગ, જુઓ શિકારી આવી રહ્યો છે. હાઇડ યોર સેલ્ફ, હાઇડ એટલે કે છુપાવવું, પોતાની જાતને છુપાવી લે. એવરીવન હાઇડ ધેમસેલ્ફ ક્વિકલી, હાઇડ એટલે કે છુપાઈ જવું, અને ક્વિકલી એટલે તરત જ બધા મિત્રો છુપાઈ જાય છે. તે નોટિસ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી, અને તેઓ જોવે છે કે કાચબો છે એ ધીમે ધીમે ક્રોલિંગ એટલે પેટે સરકીને ચાલતો હોય છે. ટર્ટલ સેઝ વેર આર માય ફ્રેન્ડ, આઈ કાન્ટ સી એની મોર, હવે કહે છે કે મારા મિત્રો ક્યાં છે, હું કોઈને જોઈ શકતો નથી. અને હન્ટર આવે છે. હન્ટર સેઝ બટ આઈ કેન સી યુ લિટલ ક્રીચર, એને કહે છે શિકારી, પરંતુ હું તને જોઈ શકું છું નાના જીવ. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, હન્ટર છે શિકારી એ કાચબાને પકડી લે છે. ધેન હી લુક્ડ ફોર અ ડિયર, લુક્ડ ફોર એટલે કે શોધવું, પછી તે હરણને શોધવા લાગે છે. હન્ટર સેઝ વેર ઇઝ ધ ડિયર, હન્ટર એટલે કે શિકારી કહે છે હરણ ક્યાં છે. ઇવન માય નેટ ઇઝ ટોર્ન, ટોર્ન એટલે કે તૂટી ગયેલી, અને એમ કહે છે ઉપરાંત મારી ઝાડ પણ તૂટી ગઈ છે. હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ શેક એન્ડ કેરીડ ઇટ ઓફ, તે ટર્ટલ એટલે કે કાચબાને તેની શેક એટલે કે એની જે કોથળો હોય છે એમાં મૂકી દે છે, અને કેરીડ ઇટ ઓફ એટલે કે એને ઉચકીને ચાલવા લાગે છે. ઓલ ધ ફ્રેન્ડ કેમ આઉટ ફ્રોમ ધેર હાઇડિંગ પ્લેસ, અને બધા મિત્રો તેના છુપાયેલા જે સ્થળ હતા એમાંથી બહાર આવી જાય છે. માઉસ સેઝ વી સેવ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન, ઉંદર કહે છે આપણે એક મિત્રને બચાવ્યો પણ એક મિત્રને તો ગુમાવી દીધો, લોસ્ટ એટલે કે ગુમાવી દેવું. ક્રો સેઝ વોટ વિલ વી ડુ નાવ, હવે આપણે શું કરશું. હાઉ કેન વી સેવ હિમ, આપણે હવે એને કેવી રીતે બચાવશું. ધે વર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ, તેઓ બધા જ દુઃખી હતા અને કંઈ જ સૂઝતું ન હતું. હવે ડિયર શું કહે છે. હે ડોન્ટ વરી, એમ કહે છે અરે ચિંતા ન કરો. લેટ્સ મૂવ, ચાલો ચાલવા લાગીએ. આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા, મારી પાસે એક અદ્ભુત આઈડિયા છે. આઈ વિલ લે ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ, ડેડ એટલે કે મૃત પામવું, એમ કહે છે હું નીચે પડી જઈશ, લાઈ ડાઉન એટલે કે પડી જવું, અને પ્રિટેન્ડ એટલે કે એવી એક્ટિંગ કરીશ કે જાણે કે તે મૃત્યુ પામ્યો છે. વેન ધ હન્ટર કેમ ક્લોઝર, જેવો શિકારી નજીક આવે છે. આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ, જેવો શિકારી નજીક આવશે કે હું તરત જ દોડવાનું ચાલુ કરી દઈશ. ધ હન્ટર વિલ ચેઝ મી, એટલે કે શિકારી મારો પીછો કરશે. ચેઝ એટલે કે પીછો કરવો. અવર ફ્રેન્ડ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધ ટાઈમ, અને કહે છે કે આપણો મિત્ર ઉંદર છે આ સમય દરમિયાન બધું તેમનું કામ પતાવી દેશે. ક્રો સેઝ બટ ધીસ કેન બી ડેન્જરસ, કાગડો કહે છે કે આ ઘણું ભયજનક કામ છે, ખતરનાક કામ છે, એમ કહે છે. ડિયર સેઝ ડોન્ટ વરી આઈ વિલ બી કેરફુલ, હરણ કહે છે ચિંતા ન કરો, હું ઘણી કાળજી રાખીશ, હું ઘણું ધ્યાન રાખીશ, એમ કહે છે. ધ ડિયર લે ડાઉન, હરણ સૂઈ જાય છે. વેન ધ હન્ટર કેમ ધેટ વે, જ્યારે શિકારી તે તરફ જાય છે. ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ, અને હરણ દોડવા લાગે છે. ધ હન્ટર થ્રુ ધ શેક એન્ડ રન આફ્ટર ડિયર, શેક એટલે કે કોથળો, થ્રો એટલે કે ફેંકી દેવું, શિકારીએ કોથળો ફેંકી દે છે અને હરણની પાછળ દોડવાનું ચાલુ કરી દે છે. વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ ઇન ધ શેક એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ, અને એ સમય દરમિયાન ઉંદર શું કરે છે કે તે કોથળો હોય છે એમાં કાણું પાડી દે છે, અને કાચબો હોય છે તે બહાર આવી જાય છે. હવે આગળ વધીએ આપણે જોઈએ. ધ ડિયર હાઇડ હરસેલ્ફ ઇન અ બશ, બશ એટલે કે ઝાડીઓ, નાના છોડવા હોય છે એ, તો હરણ છે એ ઝાડીઓમાં પોતાની જાતને છુપાવી દે છે. ધ હન્ટર થોટ અ સ્મોલર ટર્ટલ ઇન અ હેન્ડ ઇઝ બેટર દેન અ બિગ ડિયર ઇન અ બશ, અને શિકારી વિચારવા લાગે છે કે નાનો એવો કાચબો ભાગેલા ઝાડી પાછળ છુપાયેલા હરણ કરતાં તો સારું જ હતું. બટ વેન હી કેમ બેક, પરંતુ જ્યારે તે પાછો આવે છે, હી શો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ શેક, જેવો પાછો આવે છે કે તે જોવે છે કે કોથળામાં તો કાચબો પણ નથી. હન્ટર સેઝ અલ્લાસ આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેઝ ટુડે, અને પસ્તાવો કરતાં કહે છે
અરે આજે તો મેં બંને શિકાર ગુમાવી દીધા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ, હરણ અને કાચબો. હાઉ ફુલિશ આઈ એમ, હું કેટલો મૂર્ખ છું. ટુડે આઈ હેવ બીકમ ધ ધેર પ્રે, અને આજે હું તેનો શિકાર બની ગયો. પ્રે એટલે કે શિકાર બની જવું. મેં જેનો શિકાર બનાવ્યો હતો એને બદલે હું જ એમનો શિકાર બની ગયો. ધ ફ્રેન્ડ રિજોઇસ્ડ ધેર વિક્ટરી, અને એ બધા મિત્રો પોતાની આ વિક્ટરી એટલે કે વિજય ગાથા ઉજવવા લાગે છે. તો અહીંયા આપણી આ વાર્તા પૂરી થાય છે. હવે આગળના આપણે વિડીયો લેક્ચરમાં આગળની એક્ટિવિટી તરફ આગળ વધશું. અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ. હરિઓમ.